પૃથ્વી પર લોકો ડોક્ટર્સને ભગવાન સમજે છે, પણ જોજો આ તમારા ડોક્ટર્સ નકલી ડિગ્રી લઈને ભગવાન ના બન્યા હોય। જી હા દર્શક મિત્રો, સુરતમાં પોલીસે નકલી ડોક્ટર્સ તૈયાર કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। અહીંથી લગભગ 1200 જેવા ડોક્ટર્સે પોતાનું સ્કૂલિંગ પણ યોગ્ય રીતે પૂરું નથી કર્યું ને નકલી ડિગ્રી મેળવીને ડોક્ટર બન્યા છે, તેમજ લોકોની સારવાર પણ કરવા લાગ્યા છે। આ લોકોએ પોતાના ક્લિનિક પણ ખોલ્યા છે ને કેટલાક કિસ્સાઓમાં તો દર્દીનું સારવાર દરમિયાન મોત પણ નીપજ્યું છે। આ કેસમાં પોલીસે માસ્ટરમાઇન્ડ સહિત 13 નકલી ડોક્ટર્સની ધરપકડ પણ કરી છે। સુરત પોલીસના ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમને સાથે રાખી 3 અલગ અલગ ડોક્ટર્સના ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા, જ્યાં તેમને ડિગ્રી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે BEMS એટલે કે બેચલર ઇલેક્ટ્રો હોમિયોપેથી ડિગ્રી સાયન્સનું પ્રમાણપત્ર બતાવ્યું હતું, જે ગુજરાત સરકાર દ્વારા માન્ય જ નથી। આરોગ્ય વિભાગે તેને નકલી ગણાવ્યું હતું। હવે સુરત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ નકલી ડોક્ટર્સને ઝડપી પાડવાનું કાર્યવાહી શરૂ કરી છે।